આવનારા 15 કે 20 દિવસોમાં જો તમને સમાચાર મળે કે આ પુલ તૂટી ગયો છે તો ચોંકી ન જજો। નમસ્કાર, હું છું એન્કર આરકે, ટોક ઓફ ગુજરાતથી આપ નિહાળી રહ્યા છો ટોક ઓફ ગુજરાત। આ પુલ અત્યંત દયનીય સ્થિતિમાં છે ને આ પુલ નથી કોઈ બીજા દેશનો કે નથી કોઈ બીજા રાજ્યનો। આ પુલ છે મુન્દ્રા ભુજને જોડતો આશાપુરા કંપનીની નજીક આવેલો બરેડા પુલ, જે એકદમ દયનીય સ્થિતિમાં છે। ન કરે નારાયણ અને આ પુલ તૂટી જાય તો જવાબદારી કોની। નમસ્કાર દર્શક મિત્રો, ટોક ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપે જોયું કે ગુજરાતની અંદર વડોદરા આણંદને જોડતો ઓવરબ્રિજ ગભીરા બ્રિજ જે કાલે તૂટ્યો અને એમાં નિર્દોષ લોકોનો જીવ ગયો। આવો જ એક મોતનો કૂવો સમાન બ્રિજ ભુજ મુન્દ્રા ઉપર બરાયા આશાપુરા કંપની પાસે જે છે જે એકદમ બિસ્માર છે ને કહી શકાય કે મોતનો કૂવો છે। આ બ્રિજની અંદર વાઇબ્રેશન કાયદેસરનું 15 થી 20 mm વાઇબ્રેશન આખું બ્રિજ હલે છે ને મોતનો કૂવો છે। આ બ્રિજ ગમે ત્યારે ગમે એટલા માણસોનો જીવ લઈ શકે એમ છે। આ બ્રિજનું તાત્કાલિક સમારકામ થાય એવી તંત્ર સમક્ષ માંગ આપે। માણસોને થઈ રહેલી તકલીફો વિશે આમ જનતા ખૂબ જ પરેશાન છે। આવે જાણીએ શું તકલીફો થઈ રહી છે આ બ્રિજ ઉપરથી પસાર થતા નાગરિકોને। જી, મારું નામ યશવીરસિંહ જાડેજા છે। મારું દરરોજ ભુજથી મુન્દ્રા ડેલી અપડાઉન હોય છે। ડેલી મારો અવર જવર હોય છે। બ્રિજનો એટલો વાઇબ્રેશન હોય છે દરરોજ, કેદીક તમે ઉભા રહીને જોજો ફૂલ વાઇબ્રેશન આવે છે। એમાં ભાઈ કે અમારો દરરોજ અવર જવર છે। આ કેદીક પુલ બેસી ગયો તો અમારે જીવને ખતરો, અમારા ઘરવાળા હેરાન થાય। અંદર ગામના રસ્તેથી જાય તો ત્યાં પણ આ પાણીનો વેણ જાય છે, ત્યાં તમે ત્યાં પણ ગાડી નાખી શકો। મુન્દ્રા જવાનો એક જ આ રસ્તો છે। આ કોઈના જીવ લે એવી જ વસ્તુ છે। આ કાલે જે ભાઈ મેં ન્યૂઝ જોઈ હતી અત્યારે જ છે આ એક વસ્તુ। હાલત જોવા, પુલિયાની હાલત જો તો અહીંના કેટલાક રહેવાસીઓ આ રોડ ઉપર પસાર થતા લોકો સામેથી અમને આવીને કીધું કે ભાઈ અમે પણ કંઈક અમારું મંતવ્ય રજૂ કરવા માંગીએ છીએ। તો આ ભાઈ શું કહે છે? મારું નામ માવીસિંહ જાડેજા। આ પુલ છે અવલોટ ગાડી હાલે છે બધી અહીંયા કને। આ પુલિયો તૈયારીમાં છે, ત્યાં કને કોણ જવાબદારી લેશે? ગાડી કોઈ પડી જાય, કોઈ ફેમિલીથી જતો હોય ગાડી પડી જાય તો મરી જાય, આ જવાબદારી કોણ લેશે?